દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ મામલે વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ વિકલ્પ વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં આવી નથી। તો આ મામલે રાજકીય નેતાઓ, સરપંચ, ધારાસભ્ય, સાંસદને અને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। મળી આવતી માહિતી મુજબ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે, પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। તો સ્થાનિક રાજકીય નેતાઓ, સરપંચ, ધારાસભ્ય, સાંસદને પણ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે રજૂઆત કરી હતી, પણ ચોમાસું આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે, પણ ચોમાસું પૂરું થાય કોઈ અમારી રજૂઆત પણ સાંભળતું નથી। તો મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્ર ઊંઘમાંથી જાગે અને વહેલી તકે નદી ઉપર દિવાલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।